Good morning, friends. Today we are start Standard 7 SS chapter number 1 Rajputage. Rise of the new ruler. After the decline of the empire of the Harshvardhana and the Gupta Empire, many new religious kingdoms emerged in different parts of India. These rulers came to known as a Rajput. તો આજે હર્ષવર્ધન અને જે ગુપ્ત રાજાઓના પતન પછી મતલબ કે જે હર્ષવર્ધન રાજા છે અને જે ગુપ્ત રાજાનું જે એમ્પાયર છે એ લોકોના શાસનકાળ પૂરો થયા પછી ધીરે ધીરે ભારતના અલગ અલગ પ્રદેશના અંદર છૂટાછવાયો રાજ્ય બની ગયા, રાજ્યોના પાર્ટ્સ પડી ગયા અને એ જે રાજાઓ કહેવાતા હતા એ રાજપૂત રૂલરો કહેવાતા હતા. ઓકે, નેક્સ્ટ ઇઝ મેજર રાજપૂત ડાયનેસ્ટી. તો આજે રાજપૂત રાજાઓના જે અલગ અલગ આપણા ઇન્ડિયાના અંદર જે પાર્ટ પડ્યા, બરાબર છે, એ જે રાજપૂત રાજાઓ હતા એમાં મુખ્યત્વે કયા કયા વંશજો હતા? તો ચૌહાણ્સ, પ્રતિહાર, પરમાર, ચંદેલ, સોલંકીઝ. ઓકે, expansion of the Rajput kingdom. Rajput ruler expanded their kingdom through the wars and good administration. મતલબ કે રાજપૂત રૂલર જે હતા એ લોકોએ પોતાના કિંગડમ એટલે કે પોતાના રાજ્યનો વિસ્તાર કઈ રીતે કર્યો તો કે યુદ્ધ કરીને અને સારા શાસન, પ્રજાને સારું એડમિનિસ્ટ્રેશન મતલબ કે પ્રજા ઉપર સારી રીતે શાસન કરીને એમને પોતાનો વિસ્તાર વધાર્યો. દે બિલ્ટ સ્ટ્રોંગ ફોર્ટ્સ ટુ પ્રોટેક્ટ ધેર ટેરેટરી. તો એ લોકોએ શું બાંધ્યા તો કે એ લોકોએ સ્ટ્રોંગ કિલ્લાઓ એટલે મજબૂત કિલ્લાઓ બાંધ્યા, પોતાના રાજ્યને રક્ષણ મળી રહે એના માટે એ લોકોએ સ્ટ્રોંગ કિલ્લાઓ બાંધ્યા. મેની ટેમ્પલ્સ, લેક્સ એન્ડ ધ પબ્લિક બિલ્ડિંગ્સ વેર કન્સ્ટ્રક્ટેડ. એ લોકોએ બહુ બધા ટેમ્પલો બનાવ્યા, લેક બનાવ્યા એટલે કે સરોવર બનાવ્યા, પબ્લિક બિલ્ડિંગો બનાવી, આ બધું એમને બાંધકામ કરાવ્યું. દે એમર્જ આર્ટ, લિટરેચર એન્ડ કલ્ચર. દે એન્કરેજ આર્ટ, લિટરેચર એન્ડ કલ્ચર. તો એ લોકોએ જે કલા છે, સાહિત્ય છે, સંસ્કૃતિ છે, આ બધાને જ એન્કરેજમેન્ટ આપ્યું એટલે કે પ્રોત્સાહન આપ્યું. એડમિનિસ્ટ્રેશન. હવે એ લોકો એડમિનિસ્ટ્રેશન એટલે કે જે શાસન કરતા હતા એનું સંરચના કેવી હતી? તો ફર્સ્ટ ઇઝ ધ કિંગ વોઝ ધ સુપ્રીમ રૂલર. ધ કિંગ હેડ અ ફૂલ પાવર ઇન ધ કિંગડમ. હી ટુક ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ. હી પ્રોટેક્ટ હિઝ કિંગડમ એન્ડ મેન્ટેન પીસ. તો આ જે રાજાઓનો કાળ હતો ને ત્યારે જ રાજા જ સુપ્રીમ હેડ કહેવાતો, મતલબ કે રાજાનો જે નિર્ણય હોય એ ફાઇનલ, એના ઉપર કોઈનો નિર્ણય આવતો નહોતો અને એ રાજાના નિર્ણય લોકો માનતા અને રાજા જે છે એ પોતાની પ્રજાના અંદર શાંતિ જળવાઈ રહે એવા એ નિયમો બહાર પાડતો ને પોતાની પ્રજાને રક્ષણ આપતો. નેક્સ્ટ ઇઝ મિનિસ્ટ્રેશન હેલ્પ ધ કિંગ ઇન એડમિનિસ્ટ્રેશન. જે મિનિસ્ટ્રેશન છે જેમ કે રાજાના જે મંત્રીઓ જે છે એ ખાલી રાજાને રાજ્ય પાર્ટ સંભાળવાના અંદર જ મદદરૂપ થતા, પણ ફાઇનલ નિર્ણય તો રાજાનો જ રહેતો. ધ કિંગડમ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ પ્રોવિન્સીસ એન્ડ વિલેજીસ. હવે જે રાજ્ય હતું ને એને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અંદર અલગ અલગ, જેવી રીતે આપણે કેવું છે કે ગામ કે પછી સિટી, પછી ગામડાનું લેવલ, પછી રાજ્ય, આ રીતે વહેંચેલું છે. એ જ રીતે રાજાના રાજ્યને પણ અલગ અલગ પાર્ટ્સના અંદર વહેંચેલું હતું. Taxes collected the people were used for administration and public works. મતલબ કે જે ટેક્સીસ કલેક્ટ કરવામાં આવતો હતો એટલે કે જે કર લેવામાં આવતો હતો એ લોકોની સાર સંભાળ કરવામાં એન્ડ પબ્લિક કામ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ. ગ્રોથ ઓફ ધ મેની રિલિજિયસ કિંગડમ. તો જે પ્રાદેશિક બધા રાજ્યો હતા એનો વિકાસ આપણે જોઈએ તો ગ્રોથ ઓફ ધ મેની રિલિજિયસ કિંગડમ આફ્ટર ધ ડિક્લાઇન ઓફ ધ લાર્જ એમ્પાયર મેની રાજપૂત રૂલર એસ્ટાબ્લિશ ધેર ઓન કિંગડમ. ધીસ કિંગડમ મેડ ઇન્ડિયા સ્ટ્રોંગ એન્ડ પ્રોસ્પરસ. મતલબ કે જે મોટા પ્રમાણેનું જે બિગ રાજ્ય કહેવાય એના પતન પછી આ છૂટાછવાયા જે રાજપૂત રૂલર આવ્યા તેમને અલગ અલગ જગ્યાએ પોતાના રાજ્ય સ્થાપ્યા. તેના કારણે ઇન્ડિયા ખૂબ સ્ટ્રોંગ અને બહુ પ્રોસ્પરસ એટલે કે એકદમ સુખી અને સમૃદ્ધ બન્યું અને મજબૂત બન્યું. છૂટાછવાયા જે અલગ અલગ પ્રાદેશિક રાજ્યોની રચના થવાના કારણે. ડેવલપમેન્ટ ઓફ ધ આર્ટ એન્ડ આર્કિટેક્ચર. તો
તો રાજપૂત રૂલર એન્કરેજ આર્ટ, સ્ક્રિપ્ચર્સ, પેઇન્ટિંગ એન્ડ આર્કિટેક્ચર. મેની બ્યુટિફુલ બિલ્ડિંગ્સ એન્ડ ધ મોમેન્ટમ વેર બિલ્ટ. મતલબ કે આ રાજપૂત લોકો હતા એ દરેક મતલબ કલા, સાહિત્ય બધી જ વસ્તુના શોખીન હતા ને એ લોકો એને એન્કરેજ કરતા હતા. તો એ લોકોને એના કારણે પેઇન્ટિંગ છે, પછી અલગ અલગ સ્ક્રપ્ચર્સ છે, આ બધી જ વસ્તુ બની, અલગ અલગ મોમેન્ટમ બન્યા, અલગ અલગ બિલ્ડિંગ્સ બન્યા. ઓકે, નેક્સ્ટ ઇઝ કન્સ્ટ્રક્શન ઓફ ધ મેગ્નિફિકેશન. ટેમ્પલ્સ એન્ડ ફોર્ટ. હ્યુજ ફોર્ટ્સ વેર બિલ્ટ ટુ ધ પ્રોટેક્ટ ધ કિંગડમ મેગ્નિફિકેન્સ. ટેમ્પલ વેર ધ બિલ્ટ ફોર વર્કશિપ. ધીસ શો ધેર સ્કિલ એન્ડ ડિવોશન. મતલબ કે અહીંયા આગળ ટેમ્પલો બનાવ્યા, કિલ્લાઓ બનાવ્યા, આ બધી વસ્તુ પોતાના રાજ્યને પ્રોટેક્ટ કરવા માટે બનાવી, બરાબર, પૂજા પાઠ કરવા માટે મંદિરો બનાવ્યા. આ બધી વસ્તુથી એક વસ્તુ સાબિત થાય છે કે જે બનાવનાર કારીગર છે એની કલા અને ભગવાન પ્રત્યેની કે જે તે ધર્મ પ્રત્યેની ભક્તિ આપણને આમાં જોવા મળે છે. પ્રમોશન ઓફ ધ એજ્યુકેશન એન્ડ લિટરેચર. Kings support a scholar and a teachers. Schools and a library were built. Many books were written on a various subject. મતલબ કે એ લોકોએ શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપ્યું. એ લોકોએ જે સાહિત્યકાર શું કહેવાય બુક રાઇટરો છે એ બધાને પણ સપોર્ટ કર્યો, લેખકો છે એને સપોર્ટ કર્યો, ટીચર્સને સપોર્ટ કર્યો, લાઇબ્રેરીઓ બનાવી, સ્કૂલ્સ બનાવી અને દરેક સબ્જેક્ટ ઉપર અલગ અલગ ગ્રંથોની રચના કરાવડાવી. પ્રોટેક્શન ઓફ ધ રિલિજિયસ એન્ડ કલ્ચર. રાજપૂત રૂલર પ્રોટેક્ટ ઓલ રિલિજિયસ. આ રાજપૂત લોકો જે હતા ને એમને બધા જ ધર્મને પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપ્યું. દે રિપ્રેઝન્ટેડ અ ટ્રેડિશનલ એન્ડ કસ્ટમ. એ લોકોએ દરેકના આપણા જે રૂઢિગત રિવાજો જે છે, બરાબર, આપણી જે પરંપરાઓ છે એમને રિસ્પેક્ટ આપે એટલે કે એમને માન સન્માન આપ્યું. અવર રીચ કલ્ચરલ એન્ડ હેરિટેજ વેર પ્રિઝર્વડ. તો એમના કારણે, રાજપૂતના કારણે આપણો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જે છે ને એનું જતન થાય છે. એટલે કે એને આપણે જાળવી શક્યા છે. કોના કારણે? તો કે રાજપૂત લોકોના કારણે. કેમ કે એમને જે આ બધી જ અલગ અલગ જે વસ્તુ કીધી, સાહિત્ય, સંગીત કો, કલા કો, કન્સ્ટ્રક્શન વર્ક કો કે પછી પેઇન્ટિંગ કો, કોઈ પણ જગ્યા બધી જ બાબતને સાચવવાની અને એને ડેવલપ કરવા માટે ભારત દેશને ખૂબ મદદ કરી છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ.